ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4 માં અંગ્રેજી વિષયમાં 9મો પીરિયડ ભણવાના છીએ અને નવું ચેપ્ટર પણ નવું છે. યુનિટ 3 લખ્યું છે. યુનિટ 3 માય ફેમિલી. ચેપ્ટરનું નામ શું છે? માય ફેમિલી. માય એટલે મારો અને ફેમિલી એટલે પરિવાર અથવા તો કુટુંબ કહી શકો. મારું કુટુંબ અથવા તો મારો પરિવાર. આ ચેપ્ટરની સાદામાં સાદી ઓળખ આપીએ તો તમને ખબર છે કે તમારા પરિવારમાં કેટલા સભ્યો રહે છે. દાદા દાદી રહેતા હોય તો એ, મમ્મી પપ્પા, ભાઈ બહેન, અંકલ આંટી, આ બધા સભ્યો રહે. આ બધા સભ્યો મળી અને એક કુટુંબ બને છે, જેને શું કહીએ છીએ આપણે? માય ફેમિલી, મારો પરિવાર. આ યુનિટ ભણતા પહેલા આપણે થોડું આગળનું રિવિઝન કરી લઈએ. તો જો અહીં મેં લખ્યું છે કે નીચે આપેલા જોડકા જોડો. નીચેના જોડકા જોડો, એમાં વિભાગ A અને વિભાગ B અહીં તમને અલગ કરેલા છે. પહેલા હું આ જોડકું સમજાવું છું, પછી જોડીએ આપણે. વિભાગ A માં આપેલું છે ટોમેટો. આ ટોમેટોનું સ્પેલિંગ છે ટોમેટો એટલે ટમેટો. ત્યાર પછી બીજું છે CROW, ક્રો એટલે કાગડો. ત્રીજું છે TEETH, ટીથ એટલે દાંત. ત્યાર પછી છે NOSE, નોઝ એટલે નાક. હવે તમારી સામે જેવું કદાચ એક્ઝામમાં જોડકું પૂછ્યું હોય અને તમારી સામે જોડકું આવે તો તમારે બે વિભાગ પહેલા શાંતિથી વાંચવાના છે, પછી વિચારવાનું છે થોડું કે આ જોડકું કઈ રીતે પૂછેલું છે. ઘણી રીતે અલગ અલગ રીતે પૂછેલું હોય. બી ની વાત કરીએ તો પહેલો સ્પેલિંગ છે BLACK, બ્લેક એટલે કાળું. બીજું છે OLE, વન એટલે એક. સી છે RED, રેડ એટલે કયો રંગ થાય? લાલ રંગ. અને ડી છે WHITE, વ્હાઈટ એટલે સફેદ. હવે તમે જોયું અહીંયા ત્રણ છે એ રંગના નામ છે, એટલે આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે અહીં જોડકું રંગને આધારે પૂછેલું છે. અને અહીં એક વન એટલે એક. બરાબર? તો જુઓ હવે ટોમેટો છે તો એ આમાંથી કેવા રંગનું હોય એ આપણને સમજ પડશે. ટોમેટો કેવા રંગનું હોય? રેડ. તો ટોમેટોને શેની સાથે જોડવાનું છે? રેડ સાથે. CROW, ક્રો એટલે કાગડો. ચાલો કાગડો કેવા રંગનો હશે? બ્લેક. એટલા માટે એને એ સાથે જોડવાનું છે. TEETH, ટીથ એટલે શું થાય? દાંત. દાંત કેવા રંગના છે? સફેદ રંગના, વ્હાઈટ. ત્યાર પછી જુઓ NOSE, અહીં એક ફેરવીને મૂકવામાં આવેલું છે. નોઝ એટલે શું થશે? નાક. અહીં જુઓ આ જોડકું કલરનું નથી, છેલ્લું અલગ આપી દીધેલું છે. આ રીતે તમને એવું પણ આપી દેવામાં આવે કે ચાલો ચાર આકાર આપણે ભણ્યા હતા. વર્તુળ, પછી આપણે રેક્ટેંગલ ભણ્યા હતા, ટ્રાયેંગલ ભણ્યા હતા, સ્ક્વેર ભણ્યા હતા અને સર્કલ. આ ચાર શેપ્સ ભણ્યા હતા, એને આધારે પણ આપી દેવામાં આવે. આકાર અહીંયા મૂકી દેવામાં આવે અને સામે એ આકારનો સ્પેલિંગ પણ મૂકી દેવામાં આવે, તો એ પણ તમને આવડી જાય. NOSE, નોઝ એટલે શું થાય? નાક. અને નાક આપણે કેટલા હોય? નાકની સંખ્યા 1 હોય, એટલા માટે આપણે 1 સાથે એને જોડવાનું છે. આ જોડકું ધ્યાનથી સમજ આવ્યું? તો આગળની વસ્તુ જોઈએ. ચાલો આગળની વસ્તુ કીધી છે કે વર્ગીકરણ કરો. હવે વર્ગીકરણ તમને બે ભાગમાં આપવામાં આવશે. એક તો એમ આપવામાં આવશે કે નીચે આપેલા ફૂલો અને ફળોનું વર્ગીકરણ કરો, અથવા એમ પણ કહેવામાં આવે કે નીચે આપેલા ફળો અને શાકભાજીનું વર્ગીકરણ કરો. બીજું જોડકું એમ આવશે કે નીચે આપેલા પ્રાણીઓ અને પક્ષીઓનું વર્ગીકરણ કરો. તો એની માટે તમને પહેલા ચારેય સ્પેલિંગ આવડવા જોઈએ કે ફળને કયું શું કહેવાય? ફળને ફ્રૂટ્સ કહેવાય, ફૂલને ફ્લાવર્સ કહેવાય, પ્રાણીઓને એનિમલ્સ કહેવાય, પક્ષીઓને બર્ડ્સ કહેવાય. તો આ જોડકા માટે એ ચાર સ્પેલિંગ પહેલા શીખવાના છે. અહીં કાઉસમાં તમને અમુક સ્પેલિંગ આપી દેવામાં આવશે. તો અહીં મેં ચાર સ્પેલિંગ આપી છે. જો અલ્પવિરામ છે એની આજુબાજુ ચાર સ્પેલિંગ આપ્યા છે. પહેલો છે ઓરેન્જ, રોઝ, સનફ્લાવર અને ચીકુ. આ સ્પેલિંગ વાંચતા આપણને ખબર પડે છે શું? કે આ જોડકું છે એ ફળો અને ફૂલોનું જોડકું છે. તો ફળો અને ફૂલોનું વર્ગીકરણ કરીએ તો ફળો માટે આપણે એક બોક્સ બનાવવાનું છે. પહેલા તો બે ભાગ કરી દઈએ. ચાલો એક બાજુ શું આવશે? ફળ. ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે અને અંગ્રેજીમાં લખશો તો પણ ચાલશે. અહીં આવશે ફૂલ અથવા ફૂલો. અંગ્રેજીમાં લખવાનું છે ફ્રૂટ્સ અને ફૂલમાં શું લખવાનું છે? ફ્લાવર. ચાલો આ ખબર પડી? ફૂલો અને ફળો. એમાં જુઓ ઓરેન્જ. પહેલું છે ઓરેન્જ. ઓરેન્જ એટલે શું થાય? નારંગી. ચાલો નારંગી શેમાં આવશે? ફળમાં. ફળનું કોષ્ટક જે છે એ ફળના બોક્સમાં આપણે શું લખશું? ORANGE. એમાં શા માટે લખ્યું?
અને છેલ્લું છે ચીકુ. ચીકુ શેમાં આવશે? ચીકુનો સ્પેલિંગ છે એ આવશે ફળમાં. CHICKOO. ખબર પડી? બે સ્પેલિંગ આમાં આવ્યા, બે સ્પેલિંગ આમાં આવ્યા. તો આ જોડું આપણે આ વર્ગીકરણ શેનું જોયું? આપણે ફળો અને ફૂલોનું. ચાલો હવે આગળનું વર્ગીકરણ જોઈએ. આગળના વર્ગીકરણમાં પણ 4 નામ છે. એ શેના છે જોઈએ? કેટ, પેરોટ, સ્વાન અને હોર્સ. તો આ વર્ગીકરણમાં આપેલા ઓપ્શન જોતા આપણને લાગે છે કે આ પ્રાણીઓ અને પક્ષીઓનું વર્ગીકરણ છે. તો પહેલા એના બે ભાગ પાડી દઈએ આપણે. એમાં બે ભાગમાં પહેલા આપણે શું લખશું? એનિમલ્સ. કાઉસમાં લખી નાખો પ્રાણી. પ્રાણી કો લખો તો પણ ચાલશે. અને અહીં લખશું બર્ડ. કાઉસમાં લખશું પક્ષી. ચાલો આ બે ભાગ પાડ્યા. તમે બોક્સ પણ બનાવી શકો છો. તો જુઓ CAT, કેટ એટલે બિલાડી. ચાલો બિલાડી છે એ પ્રાણી છે કે પક્ષી છે? તો ખબર છે બિલાડી શું છે? પ્રાણી છે. એટલા માટે કેટનો સ્પેલિંગ ક્યાં આવશે? પ્રાણીમાં. ત્યાર પછી જુઓ PARROT, પેરોટ. પેરોટ એટલે પોપટ. પોપટ શેમાં આવે? પક્ષીમાં. ત્યાર પછી જુઓ ત્રીજો સ્પેલિંગ SWAN. આ છે શ્વાનનો સ્પેલિંગ. શ્વાન એટલે હંસ. હંસ પ્રાણીમાં આવશે કે પક્ષીમાં આવશે? તો શું આવશે? પક્ષી. અને છેલ્લું આપેલું છે HORSE. હોર્સ એટલે ઘોડો. ઘોડો શેમાં આવશે? પ્રાણીમાં કે પક્ષીમાં? તો જોવાનું છે પ્રાણીમાં. તો જુઓ 4 ઓપ્શન હતા, એમાંથી બે આમાં આવ્યા, બે આમાં આવ્યા. તો આ બે બંને વર્ગીકરણમાં ખબર પડી ગઈ. ઓકે, ચાલો આગળનું જોઈએ આપણે. આગળની સૂચનામાં એવું છે કે ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. હવે આ વસ્તુ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. કેવી ભૂલ કરે છે? તો જુઓ, તમારે અંગ્રેજીમાં 3 વસ્તુ ભણવાની આવે છે: સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. અહીં સૂચના કે અલગ જ આપેલી છે કે ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ આપણે ધ્યાન આપવાનું છે આની ઉપર. ગુજરાતી શબ્દ એટલે તમને ગુજરાતી શબ્દો આપવામાં આવેલા છે. સ્પેલિંગ એ સ્પષ્ટતા કરી છે કે સ્પેલિંગ લખવાના છે. તો સ્પેલિંગમાં ખબર પડે છે તો સ્પેલિંગ જ લખવાના છે. ચાલો જુઓ. અને અહીં એવું પણ આપે કે નીચે આપેલા ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. અંગ્રેજી શબ્દો લખે ત્યારે બાળકો શું કરે છે કે ઉચ્ચાર લખી નાખે છે. ધારો કે લખવું એવું લખ્યું ને, તો અહીં શું લખી નાખે છે? રાઈટ. તો આ વસ્તુ એકદમ ખોટી છે. અંગ્રેજી શબ્દ લખવાનું કીધું છે તો આપણે સ્પેલિંગ લખવાનું છે. શું લખવાનું છે? સ્પેલિંગ. ચાલો લખવુંમાં સ્પેલિંગ લખશું આપણે. લખવું એટલે રાઈટ. WRITE. રાઈટ એટલે શું થશે? લખવું. બીજું છે પાન. તો પાનનો સ્પેલિંગ લખવાનો છે. શું આવશે? LEAF. લીફ. ત્રીજું એવું છે ખભો. ખભો એટલે શોલ્ડર. તો શોલ્ડરનો સ્પેલિંગ લખવાનો છે. SHOULDER. શોલ્ડર એટલે ખભો. ત્યાર પછી ચોથું આપેલું છે ઘુવડ. ઘુવડ એટલે શું થાય? આઉલ. આઉલનો સ્પેલિંગ શું થાય? OWL. આઉલ એટલે ઘો. આ વસ્તુ આવડી જશે. ચાલો નીચેના પ્રશ્નમાં આવો. નીચે આપેલા અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. અહીં ગુજરાતી શબ્દ એવું પણ આપવામાં આવે. હવે આપણે માત્ર છે ને ઉચ્ચાર કંઈ લખવાના આવતા નથી મોટા ભાગે. સ્પેલિંગ અને અર્થ જ લખવાના આવે છે. પેલું આપ્યું છે ROSE. આ સ્પેલિંગ છે રોઝનો. શેનો સ્પેલિંગ છે? રોઝ. રોઝ એટલે ગુલાબ. અહીં રોઝ આવું લખવાનું નથી. આ વસ્તુ ખોટી પડશે. ગુજરાતી અર્થ કીધું છે તો અર્થ જ લખવાનો છે. શું લખવાનું છે? અર્થ. તો અર્થ લખીએ. ચાલો રોઝ એટલે શું થશે? ગુલાબ. તો આપણે લખવાનું છે ગુલાબ. બીજું એવું છે RECTANGLE. રેક્ટેંગલ એટલે શું થાય? લંબચોરસ. આને અર્થ લેખો કહેવાય. અથવા તો અંગ્રેજી શબ્દ માટે ગુજરાતી શબ્દ લેખો કહેવાય. ત્યાર પછી જુઓ HAIR. હેર એટલે શું થાય? વાળ. અને FRIEND. ફ્રેન્ડ એટલે શું થશે?
હજી એકવાર જુઓ, ગુજરાતી શબ્દો માટેનું અંગ્રેજી સ્પેલિંગ લખવું છે તો એનો જવાબ તમારે શું લખવાનો છે? WRITE. પાન છે તો એનો જવાબ શું લખવાનો છે? LEAF. ખભો છે તો એનો જવાબ SHOULDER. શોલ્ડર. ઘુવડ છે તો એનો જવાબ શું લખશો? OWL. આઉટ. આગળ જુઓ, હવે ગુજરાતી અર્થ એવો તો રોઝ. આ તમને આપી દેવામાં આવશે, તમારે શું લખવાનું છે? ગુલાબ. RECTANG રેક્ટેંગલ આપ્યું છે તો તમારે શું લખવાનું છે? લંબચોરસ. HAIR હેર આપ્યું છે, તમારે જવાબ શું લખવો? વાળ. અને ફ્રેન્ડમાં તમારે શું જવાબ લખવો? મિત્ર. તો આ જેટલું રિવિઝન એટલું કરાવ્યું છે એટલે સમજમાં આવી ગયું છે. ખાસ કરીને છે ને આ ફળો અને ફૂલોના વર્ગીકરણ છે પ્રાણી પક્ષીના, એમાં ખાસ ધ્યાન આપજો. એમાં ઘણી બધી ભૂલો થાય છે. તો ચાલો હવે આપણે યુનિટ 3 છે માય ફેમિલી એ શરૂ કરવાનું છે અને પાઠ્યપુસ્તકમાંથી સમજીએ આપણે પહેલા. ચાલો જુઓ પાઠ્યપુસ્તકમાં યુનિટ 3 માં એક્ટિવિટી 1 નીચેનું ગીત સાંભળો અને ગાઓ. અહીં શું લખ્યું છે? નામ છે એનું ફિંગર ફેમિલી. ફેમિલી એટલે હમણાં મેં તમને શું કીધું છે? કુટુંબ અથવા તો પરિવાર. ફિંગર એટલે આપણી શું થાય? આંગળીઓ. ફિંગર એટલે શું થશે? આપણી આંગળીઓ. ચાલો આંગળીઓનો પરિવાર છે અહીં. તો જોઈએ, અહીંયા ચિત્ર જુઓ, દેખાય છે તમારી 5 આંગળી છે. 5 આંગળીમાં જુઓ પરિવાર છે. તો આપણે પહેલા ગાયને સમજાવું છું કઈ રીતે ગાવાનું છે. ફાધર ફિંગર વેર આર યુ? Here I am just behind you. Mother finger where are you? Here I am just behind you. Brother finger where are you? Here I am just behind you. Sister finger where are you? Here I am just behind you. Baby finger where are you? Here I am just behind you. તો અહીં શું આપણે જો આ જેટલા 5 છે ને 5માં પેરેગ્રાફમાં અહીં જુઓ, તો જો આ પેરેગ્રાફમાં આપણને આપવામાં આવેલા છે એ શબ્દોમાં અહીં પહેલા શબ્દ છે, પહેલો સ્પેલિંગ છે એ અલગ હશે. ફાધર, ત્યાર પછી શું છે? મધર, બ્રધર, સિસ્ટર અને બેબી. પડી ખબર? તો આંગળીઓની ફેમિલીમાં પહેલું કીધું છે કે ફાધર ફિંગર. તો આપણને ચિત્રમાં દેખાય છે ફાધર ક્યાં છે? અહીં છે. આ ફાધર છે, આ મધર છે, આ બ્રધર છે, આ સિસ્ટર છે અને આ શું છે? બેબી છે. તો કીધું છે કે ફાધર ફિંગર પિતાની આંગળી ક્યાં છે? વેર આર યુ એટલે તમે ક્યાં છો? તો ફાધર શું કહે છે? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ, યુ એટલે તારી. હવે જુઓ, આંગળી એક પછી એક હોય ને, એક આંગળી હોય તો એકની પાછળ એક હોય, એકની પાછળ એક હોય, એ રીતે. એટલે ફાધર ફિંગર એમ કહે છે કે તમે ક્યાં છો? તો શું કહે છે? હું અહીં છું, ફક્ત તારી ક્યાં છું? પાછળ જ છું. ત્યાર પછી બીજું છે મધર ફિંગર માતાની આંગળી તમે ક્યાં છો? તો શું કહે છે? હું અહીં છું એકદમ તમારી પાછળ. બ્રધર ફિંગર છે તો એ કોની પાછળ છે? માતાની આંગળી જે છે એની પાછળ બ્રધર ફિંગર છે. સિસ્ટર ફિંગર છે તો કોની પાછળ છે? બ્રધરની પાછળ સિસ્ટર ફિંગર છે. અને બેબી ફિંગર છેલ્લે છે તો બેબી ફિંગર કોની પાછળ છે? સિસ્ટર ફિંગરની પાછળ. તો આ આખા પેરેગ્રાફમાં માત્ર ગુજરાતી શબ્દો કયા યાદ રાખવાના છે? જુઓ, ફાધર એટલે પિતા, FATHER, ફાધર એટલે પિતા. ફિંગર એટલે આંગળીઓ. બિહાઇન્ડ એટલે પાછળ, બિહાઇન્ડ એટલે શું થાય? પાછળની તરફ. મધર એટલે માતા. બાકીનું બધું એઝ ઇટ ઇઝ એટલે કે સેમ જ આવે છે. વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. અહીં પણ એ જ છે, અહીં પણ એ જ છે, અહીં પણ એ અને અહીં પણ એ. તો એ 5 પેરેગ્રાફમાં એ આવે છે. મધર એટલે માતા, બ્રધર એટલે શું થાય? ભાઈ, સિસ્ટર એટલે બહેન અને બેબી એટલે નાનું બાળક. તો આ કુટુંબમાં કેટલા સભ્યો આપણને દેખાય છે? 5 સભ્યો. કેટલા? 5 મેમ્બર્સ. 5 સભ્યો દેખાય છે. ફાધર, મધર, બ્રધર, સિસ્ટર અને બેબી.
તો આ પોએમ ખબર પડી કે પોએમમાં શું છે? હવે જુઓ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં આપેલું છે સાંભળો અને મોટેથી વાંચો. આ ફેમિલી છે, આ પણ એક ફેમિલી છે. તો એમાં કોણ કોણ વ્યક્તિ છે જુઓ. પેલા નામ વાંચું છું. મિસ્ટર સુરેશ પટેલ. આ શું નામ છે? મિસ્ટર સુરેશ પટેલ. ત્યાર પછી છે મિસિસ સૂર્યા પટેલ. મિસ્ટર સુરેશ પટેલ અને મિસિસ સૂર્યા પટેલ. અ હોમ મેકર 49 years. અહીં કીધું છે અ ફાર્મર 50 years. ચલો, આ સુરેશ પટેલ છે. ફાર્મર એટલે શું થાય? ખેડૂત. તે કોણ છે? ખેડૂત છે. કેટલા વર્ષના છે? 50 વર્ષના છે. 50 years એટલે કે 50 વર્ષ. એના વાઇફ છે, મિસિસ લખ્યું છે એટલે કોણ છે? વાઇફ એટલે કે પત્ની છે. આ હસબન્ડ છે અને આ વાઇફ છે. મિસિસ સૂર્યા પટેલ અ હોમ મેકર. હોમ મેકર એટલે ગૃહિણી, જે ઘરે કામ કરે છે એને શું કહેવાય છે? હોમ મેકર. કેટલા છે? 49 years એટલે 49 વર્ષના છે. હવે જુઓ તેને કેટલા બાળકો છે? 2 બાળકો છે. કેટલા બાળકો? 2. ત્યાં નામ આપેલું છે રીતેશ અને રીટા. આ નામ શું છે? રીતેશ અને રીટા. તો રીતેશ કોણ છે? એન આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે ચિત્રકાર. તમે આર્ટિસ્ટને બીજું પેઇન્ટર પણ કહો છો. આર્ટિસ્ટ એટલે શું થાય? ચિત્રકાર છે. 25 years. 25 years એટલે કેટલા વર્ષના થાય? 25 વર્ષના છે. રીટા. ચાલો, રીટા કોણ છે? આ રીટા છે. અ ટીચર. ટીચર એટલે કોણ છે? શિક્ષક છે. 22 years એટલે કેટલા વર્ષની છે? 22 વર્ષની છે. આ કુટુંબમાં 4 સભ્યો છે. કેટલા સભ્યો છે? 4. તો મિસ્ટર સુરેશ પટેલના વાઇફ કોણ છે? મિસિસ સૂર્યા પટેલ. મિસ્ટર સુરેશ પટેલનો સન કોણ છે? રીતેશ. સન એટલે દીકરો અથવા તો પુત્ર. એની ડોટર કોણ છે? રીટા. રીટા અને રીતેશ એ બંને કોણ થાય? ભાઈ બહેન. રીટાની માતા કોણ થાય? મિસિસ સૂર્યા પટેલ. રીટાના પિતા એટલે કે ફાધર કોણ થાય? મિસ્ટર સુરેશ પટેલ. તો એના પરથી જુઓ એક પેરેગ્રાફ પણ આપણને બનાવીને આપવામાં આવેલ છે, એ જોઈએ. પેરેગ્રાફમાં કીધું છે આઈ એમ સૂર્યા પટેલ. હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમ મેકર. હું એક ગૃહિણી છું. આઈ એમ 49 years old. હું કેટલા વર્ષની છું? 49 એટલે કેટલા થાય? 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. સુરેશ પટેલ એ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર. તે ખેડૂત છે. હી ઇઝ 50 years old. તે 50 વર્ષના છે. અહીં જુઓ, ઉંમર પછી ઓલ્ડ લખવામાં આવે. ઉંમરને દર્શાવવાનું હોય ને ત્યારે પાછળ ઓલ્ડ લખવામાં આવે. અહીં ઓલ્ડ એટલે જૂનું એવું નથી. આઈ હેવ અ સન એન્ડ ડોટર. મારે એક પુત્ર અને પુત્રી છે. માય સન્સ નેમ ઇઝ રીતેશ. રીતેશ એટલે કોણ છે? એનો પુત્ર છે. મારા પુત્રનું નામ રીતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ. તે એક ચિત્રકાર છે. હી ઇઝ 25 years old. તે કેટલા વર્ષનો છે? 25 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા. મારી પુત્રીનું નામ રીટા છે. શી ઇઝ અ ટીચર. તે કોણ છે? શિક્ષિકા છે. શી ઇઝ 22 years old. તેણી કેટલા વર્ષની છે? 22 વર્ષની છે. તો આ જે 4 ચિત્ર આપેલા છે ને ફેમિલીના, એના પરથી આ પેરેગ્રાફ છે કે કોણ કોનું શું થાય. આમાં કેટલા સ્પેલિંગ આવ્યા જુઓ. સન, ડોટર, મધર, ફાધર, હસબન્ડ, સિસ્ટર, એ રીતે જુઓ. અહીં પેરેગ્રાફ આપેલો છે આપણને. નેમ, એજ અને ઓક્યુપેશન. આ શેનો સ્પેલિંગ છે? ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે કે ધંધો. શું ધંધો છે? કોનો વ્યવસાય શું છે? સુરેશ પટેલ એજ છે 50. અ ફાર્મર 50 વર્ષના ખેડૂત છે. સૂર્યા પટેલ 49 years છે. હોમ મેકર 49 વર્ષના છે અને ગૃહિણી છે. રીતેશ છે એ 25 yearsનો છે. એન આર્ટિસ્ટ 25 વર્ષનો છે અને ચિત્રકાર છે. અને રીટા છે એ 22 yearsની છે અને કોણ છે? શિક્ષિકા એટલે કે ટીચર છે. તો આ એક્ટિવિટી 2 માં તમને સમજ પડી. તો એક્ટિવિટી 2 ને આધારે એક્ટિવિટી 3 આવે છે. હવે
ચાલો હવે શું કીધું છે કે ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અને નો માં ખાનામાં ખરાની નિશાની કરવાની છે. જો એનો જવાબ હા હોય તો યસના ખાનામાં ખરું કરવાનું અને ના હોય તો નો ના ખાનામાં ખરું કરવાનું. શું પૂછ્યું છે? ઇઝ સુરેશ મેરીડ? શું સુરેશના લગ્ન થઈ ગયા છે? તો હા. તો એની પત્નીનું નામ શું છે? સૂર્યા પટેલ. એટલા માટે યસમાં શું આવશે? ખરું. ઇઝ સૂર્યા ધ વાઇફ? શું સૂર્યા તેની પત્ની છે? તો યસમાં શું આવશે? ખરું. ઇઝ સુરેશ ધ સન? ના, સુરેશ પુત્ર નથી. સુરેશ કોણ છે? ફાધર છે. પુત્ર કોણ છે? તો રીતેશ. એટલા માટે શું? નોના ખાનામાં ખરું આવશે. એનો જવાબ ના આવે છે. આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? શું રીતેશ અને રીટા એ બંને બાળકો છે? હા. તો કોના છે? સુરેશ અને સૂર્યાના બાળકો છે. એટલા માટે શેમાં આવશે? યસમાં ખરું આવશે. આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? હવે જો અહીં સુરેશ આપ્યું છે તો સુરેશ કઈ ચિલ્ડ્રન નહોતા. સુરેશ કોણ હતા? ફાર્મર, ખેડૂત હતા. અને રીટાના પપ્પા હતા. એટલા માટે શું આવશે? નોના ખાનામાં ખરું. ખબર પડી? યસમાં જવાબ આવે તો યસના ખાનામાં ખરું, નોમાં જવાબ આવે તો નોના ખાનામાં ખરું. જુઓ અહીં નીચે શબ્દોની જોડી આપેલી છે તે મોટેથી બોલો અને આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. અહીં કેટલાક સ્પેલિંગ આપેલા છે, હું તમને સમજાવું ગુજરાતી સાથે. પહેલો સ્પેલિંગ છે ફાધર. ફાધર એટલે પિતા. મધર એટલે માતા. ફાધર મધર. હસબન્ડ એટલે પતિ. વાઇફ એટલે પત્ની. હસબન્ડ વાઇફ. સન એટલે પુત્ર અથવા તો દીકરો અને ડોટર એટલે પુત્રી અથવા તો દીકરી. સન ડોટર. બ્રધર એટલે ભાઈ. સિસ્ટર એટલે બહેન. બ્રધર સિસ્ટર. અંકલ એટલે કાકા અને આંટ એટલે કાકી. અંકલ આંટ. ગ્રાન્ડફાધર એટલે દાદા. ગ્રાન્ડમધર એટલે દાદી. તો ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર. બોય એટલે છોકરો અને ગર્લ એટલે છોકરી. તો બોય અને ગર્લ. નેફ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણો એમ કહેવાય અને નીસ એટલે ભત્રીજી. તો નેફ્યુ અને નીસ. એવું જ અહીં આપેલું છે. અહીં જુઓ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા આપેલી છે વચ્ચે. ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર મૂકવાનો છે. અહીં સ્પેલિંગ આડાવડા કરી દેવામાં આવેલા હશે. મધરનો સ્પેલિંગ છે તો જો આ ખાનામાં છે એ પૂરો ઓ ઘટતો હતો. ફાધરના સ્પેલિંગમાં FATHER એફ ઘટે છે. અહીં જુઓ વાઇફનો સ્પેલિંગ છે તે અહીં પૂરો કરવાનો છે. હસબન્ડનો છે તે અહીં પૂરો કરવાનો છે. તો ડોટરનો સ્પેલિંગ છે અહીં છે જુઓ DAUGH. તો અહીં ટી આવશે. શું આવશે? ટી. TER. અને સનનો સ્પેલિંગ છે તો SON સન. આ રીતે બધું આવડી જશે પૂર્ણ કરતા. માત્ર અહીંથી જોઈ અને એમાં મૂકવાના છે અને આ સ્પેલિંગ તમારે પાકા કરવાના પણ આવશે. ચાલો એક્ટિવિટી 5માં કીધું છે કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. યુનિટ 1માં આગળ પણ આવેલું છે. યુનિટ 1 અને 2 છે ને બંનેમાં આ રીતે આપણે સ્મોલ ABCDના લેટર આપેલા છે અને એને આધારે સ્પેલિંગ આપેલા હોય છે. તો અહીં લેટર આપેલો છે S ફોર સન. તો જુઓ 5 સ્પેલિંગ આપ્યા છે. અ ગ્લાસ. ગ્લાસ એટલે પ્યાલો. અ સિસ્ટર. સિસ્ટર એટલે બહેન. ધ સન. સન એટલે શું થાય? સૂર્ય. અ ડસ્ટર. ડસ્ટર એટલે ડસ્ટર. અને આ છે બિસ્કિટનો સ્પેલિંગ. બિસ્કિટ. બિસ્કિટ એટલે બિસ્કિટ. F ફોર ફિશ કહીએ છીએ આપણે. અ ફ્રોક. ફ્રોક એટલે ફ્રોક. અ ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. અ ફિશ. ફિશ એટલે માછલી. અ ફિંગર. ફિંગર એટલે શું થાય? આંગળી. અને અ ફેન. ફેન એટલે પંખો. આ અંગ્રેજી શબ્દો છે ને ગુજરાતી આવડ્યું. હવે જુઓ અહીં શું કીધું છે એક્ટિવિટી 6માં નીચે આપેલા પ્રશ્નોને આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી શું થશે? બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. તો જુઓ અહીં પેલું કીધું છે હુ ઇઝ યોર ફાધર? તમારા પિતા કોણ છે? તો ખાલી જગ્યા ઇઝ માય ફાધર. અહીં પિતાનું નામ અંગ્રેજીમાં લખવાનું છે. શું લખવાનું છે? અંગ્રેજીમાં પોતાના પિતાનું નામ. હવે તમને આવડતું હોય અંગ્રેજીમાં લખતા. ધારો કે શું છે? રાજેશભાઈ છે તો તમે સ્પેલિંગ શું લખશો? RAJESH. રાજેશભાઈ. BHAI રાજેશભાઈ.
વોટ ઇઝ હી એવું કીધું છે. વોટ ઇઝ હી તે કોણ છે? તો તમારા પપ્પા જે હોય, ડોક્ટર હોય તો ડોક્ટર લખવાનું, બરોબર. અને જે બિઝનેસમેન હોય તો બિઝનેસમેન લખવાનું. હાઉ ઓલ્ડ ઇઝ હી તે કેટલા વર્ષના છે? તો હી ઇઝ ડેશ યર્સ ઓલ્ડ. જેટલા વર્ષના હોય એટલા વર્ષના લખવાનું છે. ધારો કે 30 વર્ષના છે તો 30 લખવાનું. હુ ઇઝ યોર મધર? અહીં માતાનું નામ લખવાનું છે, પણ શેમાં લખવાનું છે? અંગ્રેજીમાં. બધાએ પોતાની માતાનું નામ લખવાનું છે. વોટ ઇઝ શી તે શું છે? તો બધાની મમ્મી મોટા ભાગે હાઉસવાઈફ હશે અથવા તો હોમ મેકર લખવાનું છે. અને જો તમારા મમ્મી અધર બિઝનેસ કરતા હોય તો તમે એ પણ લખી શકો. કોઈના મમ્મી ટીચર હોય તો એ ટીચર લખશે. હાઉ ઓલ્ડ ઇઝ શી તેણી કેટલા વર્ષની છે? તમારા મમ્મી જેટલા વર્ષના હોય તે લખવાનું છે. શી ઇઝ ડેશ યર્સ ઓલ્ડ. અહીં જુઓ, અહીં લખ્યું છે એ રીતે. હાઉ મેની બ્રધર્સ હેવ યુ એટલે કે તમારી પાસે કેટલા ભાઈ છે? આઈ હેવ 1 બ્રધર. 1 હોય તો શું લખવાનું? 1. બ્રધર અથવા તો એસ આપેલું હોય છે. જો એક કરતા વધારે હોય તો બ્રધર્સ આવે, અને એક જ હોય તો બ્રધર આવે, તો એસને છેકો માર દેવાનો. હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ તમારી પાસે કેટલી બહેન છે? 1 સિસ્ટર છે તો 1 સિસ્ટર્સ. વોટ આર ધેર નેમ્સ તો એ બંનેના નામ અહીં લખવાના છે. ધેર નેમ્સ આર ડેશ એન્ડ ડેશ. પહેલી ખાલી જગ્યામાં ભાઈનું નામ, બીજી ખાલી જગ્યામાં બહેનનું નામ અંગ્રેજી ભાષામાં લખવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 7 તમને કહેવામાં આવ્યું છે, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો. હવે જુઓ, આ કયું છે? ડી ફોર ડોગ. કયો મૂળાક્ષર છે અંગ્રેજીનો? ડી ફોર ડોગ. ચાલો. બોર્ડ. બોર્ડ એટલે કે આપણે જે બ્લેક બોર્ડ છે એને જ બોર્ડનું ગુજરાતી બોર્ડ જ થશે. ડોટર. ડોટર એટલે પુત્રી, ડોટરનો સ્પેલિંગ છે. ડોંકી. ડોંકી એટલે શું થાય? ગધેડો. ડોર. DOOR. ડોર એટલે દરવાજો અથવા તો બારણું. વિન્ડો. વિન્ડો એટલે બારી. ત્યાર પછી જુઓ, જી ફોર ગર્લ તો ગ્લાસ. ગ્લાસ એટલે પ્યાલો. ગર્લ. ગર્લ એટલે શું થાય? છોકરી. આ સ્પેલિંગ જુઓ, ગ્વાવા. આ શેનો સ્પેલિંગ છે? ગ્વાવા. ગ્વાવા એટલે જામફળ. ગ્વાવા એટલે શું થશે? જામફળ. એન ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. અને છેલ્લું છે ટાઈગર. ટાઈગર એટલે શું થાય? વાઘ. તો આપણે એક્ટિવિટી 7 સુધી સમજ્યા. એક્ટિવિટી 7 સુધી ખૂબ સરળ હતું. તો આટલી એક્ટિવિટીમાં ખબર પડી ગઈ છે. હવે જુઓ, હોમવર્ક આપવામાં આવેલ છે. યુનિટ 3 માય ફેમિલી હમણાં મેં સમજાવ્યું છે તે. નીચે આપેલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ 2 વાર લખી પાકા કરવા. એ માય ફેમિલી એટલે આપણા પરિવારના જે મધર, ફાધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, સન, ડોટર છે, આ બધા સ્પેલિંગનો તમને ફોટો મોકલીશ. બરાબર? જેટલા સ્પેલિંગનો ફોટો મોકલું છું એ બહુ સહેલા હશે અને સરળતાથી પાકા થઈ જશે. અગાઉ 3જા ધોરણમાં પણ તમે એ ભણ્યા હશો, તો એ તમારે લખી અને પાકા કરી લેવાના છે.